પણ મેં તમે લોકો એમ કહેવા માંગો છો કે મેં આ મીઠીને મારીને અધમૂવી કરી નાખી? આવો અત્યંત નીચ કક્ષાનો આરોપ મારી પર લગાવતા લગીરે વિચાર ના કર્યો? આખું ગામ મૂર્ખાઓથી ભરેલું છે. કરો કાવા દાવા કરો. તમારા અંધાએ કાવા દાવાનો જવાબ આપવા હું અહીંયા સામી છાતીએ ઊભો છું. કોઈ પણ કારણ વિના શું કામ આ મીઠી ઉપર હાથ ઉપાડું? અને તમે લોકો કેટલા વર્ષથી ઓળખો છો તમે બધા? કેટલા વર્ષથી ઓળખો છો તમે બધા મને? મેં મારું આખું જીવન કૃષ્ણની સેવામાં સમર્પિત કરી દીધું. હું આ ગામના મંદિરનો પૂજારી છું. અને હું આવું દુષ્કૃત્ય કરું, એ પણ એક સ્ત્રી પર હાથ ઉપાડવાનું? તમારા બધાની બુદ્ધિ તો ઠેકાણે છે કે નહીં? કે પછી એ પણ ગીરવે મૂકી આયા છો? આખું ગામ તમને હરખી રીતના ઓળખે છે પૂજારી બાપા, અને એટલે જ તમને કહે છે. અને હું તો નાનપણથી જોતો આવ્યો છું તમને અને તમારી કરતૂતોને. એટલે હું અને આ ગામવાળા જે કહે છે ને એ કોઈ કાંઈ ખોટું નથી બોલતા. અને હું કઈ રીતના ભૂલી શકું પૂજારી બાપા કે અમારી માં પણ તમારા કારણે જ મરી ગઈ હતી. આ પૂજારી બાપાએ જ અમારી માને બાળીને મારી નાખી હતી. મને અને ગોરાને માં વિહોણા કરવામાં આ પૂજારીએ કોઈ કસર બાકી નથી રાખી. જે માણસ એક સ્ત્રીનો જીવ લઈ શકતો હોય એના માટે સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ કઈ મોટી વાત હોઈ શકે છે? હું જાણું છું સુરા કે આ વેણ તારા નથી. નક્કી આ મીઠીએ જ તારા કાનમાં ફૂંક મારી લાગે છે. લો બોલો. એક તો મારા પર અત્યાચાર કર્યો અને મને મારીને અધમૂઈ કરી નાખી. પાછા મને કહો છો કે હું ખોટું બોલું છું? આ છોકરી પર હાથ ઉપાડવાનું તો દૂર, એને આંગળી સુદ્ધા મેં લગાડી નથી. પણ સત્ય તમે લોકો જાણતા નથી. જો હું બોલીશ ને તો વસમું લાગશે. પણ આજે મારે જણાવવું જ પડશે. તો સાંભળો ગામવાળાઓ, આ મીઠીએ આપણા ગામના મંદિરના કૃષ્ણ ભગવાનના ઘરેણાની ચોરી કરી છે. હા, ચોરી કરી. અને મેં એ કૃષ્ણ ભગવાનના ઘરેણાના ચોરીના બદલામાં મેં એની પાસે 500 કાવડિયા માંગ્યા. એ ના દેવા પડે એ માટે એ ધતિંગ કરી રહી છે. એટલે તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? હા મીઠી, સદંતર જુઠ્ઠું બોલે છે તું મીઠી. તમારા બધાને સત્ય સાંભળવું છે ને? તો સાંભળો. આજે હું કહી જ દઉં છું સત્ય. હું એક દી મંદિરે દર્શન કરવા ગઈ હતી ને ત્યાં પૂજારી બાપા સિવાય બીજું કોઈ નહોતું. હું એમને પગે પણ લાગી ને પછી બેટા જી હોય ને એ હાસુ હાસુ કહી દે કે આ પૂજારી બાપાએ મંદિરમાં હું કર્યું તું તારી હારે. પૂજારી બાપાએ મારી સાડી ખેંચી હતી. નહીં, અને મારી સાડી ખેંચીને ત્યારે હું એમની સામે કરગરવા લાગી, એમના પગે પડી ને કીધું, બાપા તમે તો મારા પિતા સમાન છો. એ વખતે એમને મને જવા દીધી હો, અને આ વાતનો કાર એમને રાખ્યો.
અને પછી બીજા દી આ ધોકાથી મને મારી મારીને આવી હાલત કરી દીધી. ભવિષ્ય. શું ભવિષ્યને ભાંકી શકાય છે? તો જવાબ છે હા. પરંતુ જો જવાબ હા હોય તો શું ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ અને એના પરિણામોને રોકી શકાય છે? તો જવાબ છે ના. કુદરત આપણને ઘણી બધી વાર અવનવા સંકેતોથી એ ભવિષ્યથી અવગત કરાવતી રહે છે, પરંતુ આપણું મન એ સંકેતોને માનવા કે સ્વીકારવા માટે સક્ષમ નથી હોતું. અને એટલે જ જ્યારે પણ આવા સંકેતો કે કોઈના થકી કહેવામાં આવેલી કોઈ વાત અથવા કોઈના થકી કરવામાં આવેલી અચરજભરી માંગણી આપણી સામે આવે ત્યારે એક ક્ષણ વિચાર કરીને એ વાતને આપણા મનમાં સ્થાન અવશ્ય આપવું જોઈએ. હા, કેમ કે એવું કરવાથી જ્યારે પણ એવો સમય આવે છે ત્યારે આપણે હરીની વાતને એકદમ સરળ રીતે સમજી શકીએ છીએ.